જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય 3. યમરાજાએ દૂતોનું કરેલું સાંત્વન. પરીક્ષિત રાજાએ પૂછ્યું, જેમને આ લોક વશ છે અને શ્રી ભગવાનના દૂતોએ જેમના દૂતોને એમ હાંકી કાઢવાથી જેમની આજ્ઞાનો ભંગ થયો હતો, એવા યમદેવે પોતાના દૂતોએ વર્ણવેલો એ વૃત્તાંત સાંભળી તેમના પ્રત્યે શું કહ્યું હતું? હે ઋષિ, યમદેવના દંડનો કદી ભંગ થયો હોય તેમ પૂર્વે અમે સાંભળ્યું નથી. તો લોકોના આ સંશયને આપ વિના બીજા કોઈ દૂર કરે તેમ નથી એવો મારો નિશ્ચય છે. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, એ રીતે ભગવાનના પાર્ષદોએ જેમનો ઉદ્યમ નિષ્ફળ કર્યો હતો એવા તે યમદૂત સંયમની નગરીના પતિ પોતાના સ્વામીને યમદેવને વિનંતી કરવા લાગ્યા. યમદૂતો બોલ્યા, હે પ્રભુ, સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારનું કર્મ કરતા આ જીવલોકના ઉપર તે કર્મફળને આપનારા એવા કેટલા શાસકો છે. લોકમાં જો અનેક શાસકો શિક્ષા કરનારા હોય તો સુખ કે દુઃખ કોને થશે અને કોને નહીં થાય? જગતમાં કર્મ કરનારાઓ અનેક છે, માટે તેઓ પર આજ્ઞા ચલાવનારાઓ પણ અનેક હોય એ વાત ઘટે છે. પણ જો એમ જ હોય તો સર્વના પર જે આજ્ઞા ચલાવનારા હોય તેનું જ મુખ્ય આજ્ઞા કરનારાપણું માની શકાય. બીજાઓનું આ માંડલિક રાજાઓની પેઠે માત્ર કહેવાનું જ આજ્ઞાકારકપણું ગણાય. જેમ જગતમાં ચક્રવર્તી રાજા જ મુખ્ય શાસક ગણાય છે, ખંડીય રાજાઓ તો માત્ર નામના જ શાસક ગણાય છે, કારણ કે તેઓ નિરંકુશ થઈ શકતા નથી. માટે એમ જ સમજીએ છીએ કે તમે એક જ સર્વ પ્રાણીઓ અને તેમના સ્વામીઓના પણ અધીશ્વર, આજ્ઞા કરનારા, શિક્ષા કરનારા અને મનુષ્યોના શુભ અશુભ કર્મોના વિભાગ કરનારા છો. છતાં આવા આપનો દંડ આ જગતમાં હવે ચાલી શકતો નથી, કારણ કે 4 અદ્ભુત સિદ્ધ પુરુષોએ આપની આજ્ઞા તોડી છે. અમે આપની આજ્ઞાથી અપરાધીને નરકોમાં લઈ જતા હતા, પણ એવામાં તેઓએ બળથી પાસો કાપી એ પાપીને છોડાવ્યો. જેઓ માત્ર નારાયણ એમ કહેવા માત્રમાં જ તરત જ ડરીશ નહીં એમ કહેતા તે આવ્યા હતા, તેઓ કોણ હતા? એ જો આપ યોગ્ય માનતા હો તો અમે આપ પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રજાઓને નિયમમાં રાખનારા યમદેવને દૂતોએ એમ પૂછ્યું એટલે પ્રસન્ન થઈ શ્રી હરિના ચરણકમળનું સ્મરણ કરતા તેમણે તેમના દૂતોને કહ્યું. યમદેવ બોલ્યા, મારા સિવાય બીજા જે આ સ્થાવર જંગમ જગતને પરમેશ્વર છે કે જેને વિશે આ જગતમાં તાંતલામાં વસ્ત્રની પેઠે ગૂંથાયું છે, એના કેવળ અંશરૂપ વિષ્ણુ, બ્રહ્મા ને મહેશ્વરથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિને નાશ થાય છે. અને નાકમાં નાથેલા બળદની પેઠે આ બધા લોક જેને આધીન છે, જેમ પશુપાલ બળદોને દોરડા વડે દામણમાં બાંધે, તેમ એ પરમેશ્વરે પોતાની વેદરૂપી વાણીમાં સર્વને નામકર્મથી બાંધ્યા છે. નામકર્મથી બંધાયેલા તે સર્વ લોકો ભયભીત થઈ જેમને બલિદાન આપે છે અને વશ રહી પોતપોતાના વર્ણાશ્રમનો ક્રમો કરે છે. હું મહેન્દ્ર, નિશુતિ, વરુણ, ચંદ્ર, અગ્નિ, રુદ્ર, પવન, સૂર્ય, બ્રહ્મા, સર્વદેવો, વિશ્વદેવો, વશુઓ, સાધ્યો, મરુણદણો, રુદ્રગણો, સિદ્ધો અને બીજા ભૃગુ વગેરે પ્રજાપતિ તથા દેવપતિઓ, જેઓને રજોગુણે કે તમોગુણે સ્પર્શ પણ કર્યા નથી અને જેઓમાં મુખ્ય સત્વગુણ જ છે, તેઓ પણ એમની માયાથી ઘેરાઈને એમની લીલા પણ જાણતા નથી, તો બીજાઓ ક્યાંથી જાણે? જેમ રૂપો પોતાના પ્રકાશક એવા પણ ચક્ષુને જોઈ શકતા નથી, તેમ સર્વ પ્રાણીઓ પોતાના હૃદયમાં જ રહેલા સર્વ જીવોના આત્મા તે પરમેશ્વરને ઇન્દ્રિયોથી, મનથી, પ્રાણથી, હૃદયથી કે વાણીથી જોઈ શકતા નથી, કારણ કે ભગવાન સર્વથી પર હોય પ્રમાણનો વિષય થતા જ નથી. તે શ્રીહરિના ભગવાન સ્વતંત્ર, સર્વના અધીશ્વર, સર્વથી પર અને માયાના અધિપતિ છે. તેમના મનોહર દૂતો પણ લગભગ તેમના જેવા જ રૂપ, ગુણ તથા સ્વભાવવાળા છે અને આ જગતમાં ફર્યા કરે છે. વિષ્ણુ ભગવાનના એ દૂત દેવોને પણ પૂજ્ય છે. તેમના સ્વરૂપ જોવા પણ અશક્ય છે અને તે મહા અદ્ભુત હોય ભગવાનની ભક્તિવાળા
મનુષ્યની શત્રુઓથી, મારાથી અને બીજા અગ્નિ વગેરે સર્વ ઉપદ્રવોથી રક્ષા કરે છે. સાક્ષાત ભગવાને જે ધર્મ રચ્યો છે તેને ઋષિઓ, દેવો, સિદ્ધો તથા અસુરો પણ જાણી શકતા નથી. તો મનુષ્યો, વિદ્યાધરો તથા ચારણો વગેરે ક્યાંથી જાણી શકે? હે દૂતો, બ્રહ્મા, નારદ, શંકર, સનતકુમાર, કપિલદેવ, મનુ, પ્રહલાદ, જનક રાજા, ભીષ્મ પિતામહ, બલિ રાજા, સુખદેવજી અને હું, અમે 12 જણા ગુણીય, શુદ્ધ અને દુર્બોધ એવા ભગવાનના ધર્મને જાણીએ છીએ કે જેને જાણી પ્રાણી મોક્ષ પામે છે. આ લોકમાં મનુષ્યનો આટલો જ પરમ ધર્મ કહ્યો છે કે ભગવાનના નામ સ્મરણ વગેરેથી મનુષ્ય ભગવાનના ભક્તિ યોગ પ્રાપ્ત કરી લેવો. હે પુત્રો, શ્રી હરિના નામોચ્ચારનું મહાત્મય તો જુઓ, જેને લીધે અજામિલ મૃત્યુ પાસથી છૂટ્યો. ભગવાનના ગુણો, કર્મો તથા નામોનું ઉત્તમ કીર્તન મનુષ્યોના કેવળ પાપોનો નાશ કરવા ઉપયોગી છે એમ નથી. અજામિલ મહાપાપી હોવા છતાં મરતી વેળા અસ્વસ્થ ચિત્તે પણ હે નારાયણ એમ પુત્રને પોકારીને પણ મુક્તિ પામ્યો. પરંતુ આ વસ્તુને મોટા મનુષ્યો પણ ઘણું કરી સમજી શકતા નથી, કારણ કે તેઓની બુદ્ધિ ભગવાનની માયાથી અત્યંત મોહિત હોય છે. એ ખેદની વાત છે કે તેઓની બુદ્ધિ ઉપરથી સુંદર જણાતા વેદના ફળ સૂચક વચનોમાં અત્યંત જડ થઈ ગયેલી હોય છે, જેથી તેઓ યજ્ઞ ગાદી મોટા કર્મોમાં જોડાય છે. આવો વિચાર કરી ઉત્તમ બુદ્ધિવાળા સર્વ પુરુષો અનંત ભગવાન વિશે કેવળ ભક્તિ યોગ જ કરે છે. આવા પુરુષો મારા તરફથી શિક્ષાને પાત્ર નથી. જો કદાચ તેઓનું કંઈક પાપ હોય તો તેને પણ ભગવાનનું નામોચ્ચાર નષ્ટ કરે છે. જે શ્રમ દ્રષ્ટિવાળા સત્પુરુષો ભગવાનને શરણે ગયેલા હોય છે તેઓની પવિત્ર કથાઓને દેવો તથા સિદ્ધો પણ વર્ણવે છે અને શ્રી હરિની ગદા જ તેઓનું રક્ષણ કરે છે. માટે તેવા ભક્ત પુરુષો પાસે તમે જશો નહીં, કારણ કે તેઓને શિક્ષા કરવા આપણે અથવા કાળ પોતે સમર્થ નથી. પરંતુ જે દૃષ્ટો પરિગ્રહનો ત્યાગ કરનારા અને સારસરનો વિવેક જાણનારા એવા પરમ હંસના સમૂહે સેવેલા મુકુંદ ભગવાનના ચરણકમળના મકંદરૂપ રસથી વિમુખ હોય અને નરકમાં માર્ગરૂપ ઘરમાં તૃષ્ણાને બાંધી રહ્યા હોય તેવા મનુષ્યોને તમે અહીં લાવજો. વળી જેઓની જીભ ભગવાનના ગુણો કે નામનું ઉચ્ચારણ કરતી નથી, જેઓનું મન ભગવાનના ચરણકમળનું સ્મરણ કરતું નથી અને જેઓનું મસ્તક એકવાર પણ શ્રીકૃષ્ણને નમતું નથી, તેવા ભગવાનનું વ્રત ન કરનાર દુષ્ટોને તમે અહીં લાવજો. અમારા આ દૂતોએ ભગવાનનો જે અપરાધ કર્યો છે તેને તે પુરાણ પુરુષ ભગવાન નારાયણ ક્ષમા કરો એમ એ ભગવાનના પોતાના જ હોય અજ્ઞાની છીએ અને કેવળ તે ભગવાનને અમારા 2 હાથ જોડીએ છીએ. તે ભગવાન તો સર્વશ્રેષ્ઠ છે, માટે તેમને વિશે ક્ષમા હોય તે યોગ્ય જ છે એમ તે પરમ પુરુષને નમસ્કાર કરીએ છીએ. હે કુરુવંશી પરીક્ષિત, વિષ્ણુ ભગવાનનું ઉત્તમ કીર્તન જગતનું મંગળ કરનારું ને મોટા પાપોનું પણ સર્વોત્કૃષ્ટ પ્રાયશ્ચિત છે એમ તમે જાણો. શ્રી હરિના ઉત્તમ પરાક્રમનું વારંવાર શ્રવણ અને કીર્તન કરનાર મનુષ્યના આત્મા ઉપર ઉત્તમ પ્રકારની તે ભક્તિથી શુદ્ધ થાય છે. તેઓ વ્રતાદિથી શુદ્ધ થતા નથી. શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળના રસનો સ્વાદ લેનાર મનુષ્ય એક વખત છોડેલા અને પાપને ઉત્પન્ન કરનારા માયાના ગુણોમાં ફરી કદી આસક્ત થતો જ નથી. પણ ભક્તિહીન અન્ય પ્રાકૃત મનુષ્ય કામન વાસનાઓથી પરાજય પામી પાપો દૂર કરવા પ્રાયશ્ચિત ઈચ્છે કે જે પ્રાયશ્ચિતથી ફરી પાપ ઉત્પન્ન થાય છે. હે રાજન, પોતાના સ્વામીએ કહેલા એ ભગવાનનો મહિમા ધ્યાનમાં લઈ તે યમદૂતોની બુદ્ધિ વિસ્મય પામી નહીં, પણ તેને સત્ય જ માનવા લાગ્યું અને દિવસથી માંડી ભગવાનના ભક્ત તરફ શક્તિ રહી તેની સામે નજર કરતા પણ ડરવા લાગ્યા. આ ઇતિહાસ પરમ ગોપનીય અત્યંત રહસ્યમય છે. મલય પર્વત પર વિરાજમાન ભગવાન અગત્યસે શ્રી હરિનું પૂજન કરતી વખતે મને આ સંભળાવ્યો હતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ષષ્ઠ સ્કંદ, અધ્યાય 3 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.